વહેલી સવારે એક ખળભળાટ મચાવનારી ઘટના સામે આવી હતી। શહેરના ઉમરા વિસ્તારમાં આવેલી પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગયા હતા। મળતી માહિતી મુજબ આજે વહેલી સવારે 5 વાગે પાસપોર્ટ ઓફિસના સત્તાવાર ઈમેલ આઈડી પર એક મેલ મળ્યો હતો। આ ઈમેલ સંપૂર્ણપણે અંગ્રેજી ભાષામાં લખાયેલો હતો અને તેમાં ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। ઓફિસ ખુલતાની સાથે જ આ ગંભીર બાબત સામે આવતા તંત્રમાં ફફડાટ ફેલાયો હતો। ધમકી ભર્યા મેલની જાણ થતાં જ ઉમરા પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। તાત્કાલિક ધોરણે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડને બોલાવવામાં આવી હતી। આખી ઓફિસના ખૂણે ખૂણાની તપાસ કરવામાં આવી રહી છે। ઓફિસમાં હાજર કર્મચારીઓ અને મુલાકાતીઓમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો। બીજી તરફ સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા આ ઈમેલ ક્યાંથી આવ્યો અને કોણે મોકલ્યો તેની તપાસ તેજ કરી દેવામાં આવી છે। આ માત્ર કોઈનું તોફાન છે કે કોઈ મોટું કાવતરું તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે।